ભુજની ભાગોળે આવેલા મિર્જાપર ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો પ્રચાર વેગવાન થયો છે। આ વખતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર રતિલાલ મનજી ચાવડાના નેતૃત્વમાં મિર્જાપર સર્વાંગી વિકાસ પેનલે ગામના અટકી પડેલા વિકાસને પુનઃ માટે ચડાવવાની ખાતરી સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે। મિર્જાપર ખાતે પેનલના ચૂંટણી પ્રચાર કાર્યાલયના પ્રારંભ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ મિર્જાપર ગ્રામજનોને શિક્ષિત ઉમેદવારો ધરાવતી પેનલની તરફેણમાં મતદાન કરવા અનુરોધ કર્યો હતો। જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અરવિંદ પિંડોરિયાએ જણાવ્યું હતું કે ગામના સરપંચો તરીકે ભૂતકાળમાં કરશન બાપાએ ખૂબ મહેનત કરી ગામમાં માળખાકીય સુવિધાઓનો વિકાસ કર્યો હતો, પરંતુ લાંબા સમયથી વિકાસને બ્રેક લાગી હતી। ત્યારે મિર્જાપરના ગ્રામજનો હવે પરિવર્તન માટે કટિબદ્ધ થયા છે અને રતિલાલભાઈ પેનલને જંગી બહુમતીથી વિજયી બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સરપંચ પદના ઉમેદવાર રતિલાલભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ગામમાં પાણી, રસ્તા અને ગટરની સમસ્યાએ માથું ઉંચક્યું છે। તેમની પેનલ વિજયી થયા બાદ સર્વપ્રથમ ગ્રામજનોને પીવાનું સ્વચ્છ પાણી મળે તે કાર્યને સત્વરે પૂર્ણ કરવા કામગીરી કરાશે। હાલે ગામમાં અઢળું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ પાણી વપરાશમાં પણ ચાલે તેમ નથી। સ્વચ્છ પાણી એ ગ્રામજનોનો અધિકાર છે જે તેમને જરૂરથી મળશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો। આ ઉપરાંત ગામમાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે। રોડ રસ્તાના કામો અધૂરા છોડી દેવાયા છે, જેથી આ કામોને પ્રાથમિકતા આપી લોક સુવિધામાં વધારો કરવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી। ગામની ભાવિ પેઢી શિક્ષિત અને સંસ્કારી બને તે માટે ગામમાં પુસ્તકાલય શરૂ કરવાનું તેમણે જણાવ્યું હતું। તેમની પેનલમાં સીએ, એન્જિનિયર સહિત શિક્ષિત ઉમેદવારો હોવાનું જણાવી આ વખતે મિર્જાપરમાં ચોક્કસ પરિવર્તન થશે તેવી લાગણી વ્યક્ત કરી હતી। ચૂંટણી પ્રચાર દરમિયાન દરેક વિસ્તારોમાં તેમની પેનલને બહોળો આવકાર મળી રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું। સર્વાંગી વિકાસ પેનલના કાર્યાલય ઉદઘાટન પ્રસંગે રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો, પેનલના દરેક વોર્ડના સભ્ય પદના ઉમેદવારો અને ગામના વિવિધ સમાજના આગેવાનો, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મિર્જાપર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ઉમેદવારી મેં નોંધાવી છે અને ગામનો સર્વાંગીક વિકાસ થાય એવી અમારી પેનલ દ્વારા અમારા તમામ પ્રયત્નો ગામના વિકાસમાં રહેશે। હવે અમારા જે કરવાના થતા કાર્યો જે છે એમાં સૌથી અમારું જે વધારે અમારે જો મહત્વ સૌથી પહેલું જો દેવાનું હોય તો જીવન જરૂરી પાણી છે। હવે પાણી અત્યારે જે આવી રહ્યું છે એ રેડ કલરનું આખું પાણી છે, એમાં નાહવામાં પણ તકલીફ પડે છે, પીવામાં તો ચાલે એવું જ નથી। તો એનો પણ અમારો સૌથી પહેલો અમારો પ્રયત્ન એ રહેશે કે પીવાનું પાણી શુદ્ધ આપવું। ત્યારબાદ ગામની અંદર જે સફાઈની જે અત્યારે આ ખૂબ જ પરિસ્થિતિ કફોડી છે તો એની સફાઈ પણ કરાવીશું। રોડ રસ્તાઓ જે અધૂરા મૂકેલા છે, અધૂરા કામો પણ અમે પૂર્ણ કરીશું અને ગામની અંદર જે લાઇટો છે એનું આધુનિકરણ કરીશું અને દરેક થાંભલા ઉપર મારો તો એવો વિચાર છે અમારી પેનલનો કે દરેક થાંભલાઓને નંબર આપી અને એક આખી અમે ટોલ ફ્રી નંબર અમે આપવાના છીએ કે જ્યારે પણ લાઇટ જાય તો માત્ર એ અરજદાર છે, એ ગામના લોકો છે, એ માત્ર નંબર જોઈને અમને કહી શકે કે ભાઈ આ નંબરની લાઇટ બંધ છે તો તાત્કાલિક એને ચાલુ કરવા માટેના અમારા પ્રયત્નો રહેશે। ત્યાર પછી ગામની અંદર જે લાઇબ્રેરીની વાત થઈ તો લાઇબ્રેરી માટે પણ અમને હવે દાતાશ્રી મળી ગયા છે અને હું પોતે શિક્ષણમાંથી આવું છું એટલે લાઇબ્રેરીનું કેટલું મહત્ત્વ છે એ મને ખબર છે કે લાઇબ્રેરી હશે તો જિંદગીની અંદર આવનાર નાગરિકો છે એ શિક્ષિત રહેશે અને સંસ્કારી રહેશે। એટલે અમે લાઇબ્રેરી પણ ચાલુ કરવાના છીએ અને અમારા ડોનર પણ એમને મળી ગયા છે, બરાબર છે। અને એના પછીનું અમારું કાર્ય રહેશે કે ગટરની પણ અત્યારે વિકટ પરિસ્થિતિ છે તો ગટરના અધૂરા રહેલા કામો છે એ પણ અમે પરિપૂર્ણ કરવાના પ્રયત્નો કરીશું। અમને ગામના લોકો દ્વારા જ આ ગામની પેનલ તૈયાર કરવામાં આવી છે એટલે બહોળી સંખ્યામાં અમને ગામનો ખૂબ જ સાથ સહકાર મળેલો છે। જ્યાં અમે પ્રચાર પ્રસાર કરવા જઈએ છીએ ત્યાં ખૂબ જ સારા પ્રમાણમાં અને અમને સહકાર મળે છે। અમારી જે આ પેનલની અંદર શિક્ષિતમાં તમને કહું તો સીએ થયેલા પણ અમારા એક મિત્ર છે, પછી અમારી પેનલમાં ઉભેલા છે, ત્યાર પછી એન્જિનિયર પણ છે। આમ અમે તમામ રીતે શિક્ષિત પેનલવાળા બધાએ પસંદ કર્યા છે ગામ લોકોએ, એટલે ચોક્કસ ગામનો વિકાસ થશે એવી અમને આશા છે। પરિવર્તન થશે, 100% પરિવર્તન થશે કે આ કાર્યાલયની અંદર બહોળી સંખ્યામાં ગામ લોકો, વડીલો, માતાઓ, બહેનો પધાર્યા છે। આમ ખૂબ જ અમારા આમંત્રણને માન આપી આવ્યા અને ખૂબ જ અમને બહોળો પ્રતિસાદ મળેલો છે। સૌપ્રથમ આ પેનલના પ્રણેતા આખું મિર્જાપર ગામ છે, હું એક નિમિત્ત છું। વાત કરું વિકાસની તો હું 5 વર્ષ કારોબારી ચેરમેન હતો, 5 વર્ષ સિંચાઈનો ચેરમેન હતો, ત્યારે આ ગામની અંદર
અમારી ભુજોડીથી યોજના જેને કહેવાય કે લોકો નળ વાટે પાણી પીતા એટલું મીઠું પાણી સમગ્ર ગામને અમે પૂર્ણ કરેલું હતું. આજે લોકોની હાલત થોડી કફોડી છે, પાણી નથી આવતું, આવે છે તો બહુ જ ખરાબ પાણી આવે છે. તો આખા ગામની એક ઈચ્છા હતી કે હવે પરિવર્તન જોઈ, શિક્ષિત પેનલ જોઈ, જેથી કરીને આ પેનલની અંદર એવા લોકો છે કે આજે જેમ આપણે વાત કરી કે લાઇબ્રેરી પંકજભાઈએ ખાલી વિચાર મૂક્યો તો અમારા ભીખાભાઈના સુપુત્ર અમારા શિક્ષણ ટ્રસ્ટની અંદર પ્રમુખ હતા અને હું શિક્ષણ ટ્રસ્ટની અંદર મંત્રી હતો, એ સ્વર્ગવાસ થયા છે. તો એમને અત્યારે ને અત્યારે જાહેરાત કરી કે આ લાઇબ્રેરી ફરીથી આપણે શરૂ કરશું. તો એવી રીતે અમારા અરવિંદભાઈ સિયાણી એ પણ મોટા કોન્ટ્રાક્ટર છે, મેહુલભાઈ પણ એ એક એક્સપોર્ટનું કામ ચલાવે છે, એવા અમારા બધાએ શિવમભાઈ, અંકિતભાઈ, આ બધા લોકો અમારી પેનલની અંદર. વધુમાં અમારા સરપંચ એક શિક્ષિત અને ઓલફેડના આચાર્ય પણ રહી ચૂક્યા છે, શિક્ષણ અધિકારીની ફરજ બજાવી ચૂક્યા છે. આજે ગામનો ઉત્સાહ છે કે આ પેનલ આવે અને ગામના અધૂરા રહેતા કામો પૂર્ણ થાય. અને આપ જોયું પબ્લિકની અંદર ઉત્સાહ છે, ઉમંગ છે. અમે કહીએ નહીં, આપ પણ જોયું હશે કે લોકોમાં બહુ ઉત્સાહ છે. પંકજભાઈ મારી સાથે, હું જ્યારે જિલ્લા પંચાયતની અંદર સિંચાઈનો ચેરમેન હતો ને શિક્ષણનો જ્યારે સભ્ય હતો ત્યારે પંકજભાઈ અમારા સમિતિના કોપ સભ્ય હતા, ત્યારથી મારા મિત્ર છે. અને પંકજભાઈ એક લડવૈયા યુવાન નેતા છે. અને જ્યારે એ પાર્ટીના પ્રમુખ હતા ત્યારે હું કારોબારી ચેરમેન હતો અને વિકાસના કામો મિર્જાપરની અંદર ખૂબ કર્યા છે. પણ સમયાંતરે આજે તમને યાદ કરું તો અમારા કરશન બાપા, સ્વર્ગવાસ કરશન બાપાએ જે ગામની અંદર સરપંચ હતા ત્યારે ખૂબ મહેનત કરેલી છે, પાણી માટે પણ એટલી મહેનત કરેલી છે. મિર્જાપરની અંદર લાઇટ, તમે ગામની અંદર પ્રવેશ કરો એટલે એમ લાગે કે ચાંદની ચોકની અંદર ફરી, એટલી ઝળહળતી લાઇટો હતી. આજે એ લાઇટોનો નાશ થયેલો છે. તો હવે આ પેનલની એક એ વિચાર મૂક્યો છે કે આ લાઇટો પાછી ગામની અંદર ઝળહળે. અને પંકજભાઈએ જે ભાષણ કર્યું એ લોકોના દિલમાં ઉતર્યું છે. અને અમને ખાતરી છે કે સમગ્ર પેનલ વિજેતા બનીને આવશે.